કોણ જાણે કેટલા કથિત પીર ફકીરોની અવૈધ દરગાહો ગુજરાતમાં છેલ્લા કેટલાક દશકોમાં ઉગી નીકળી હતી, જેના પર હવે આખરે બુલડોઝર એક્શન થઈ રહ્યું છે. જે સમુદાય મણિ મંદિર પર કબજો કરવાની માનસિકતા ધરાવતો હોય તેની આ ગંદી માનસિકતાથી વળી દ્વારકા અને સોમનાથ કઈ રીતે બચી શકે? માર્ચ 2025 સુધી રાજ્યમાં 2100 કરોડ રૂપિયાથી વધુની જમીન મુક્ત કરાવવામાં આવી ચૂકી છે. 12,000થી વધુ અવૈધ ઢાંચાઓ સમતલ કરવામાં આવ્યા છે. અવૈધ મસ્જિદો પર એક્શનના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે. આની પાછળ હતી ઈચ્છાશક્તિ, અને ગુજરાતમાં આ ઈચ્છાશક્તિ બતાવી ગૃહમંત્રી અને હાલના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ. તેમણે કોઈ પણ પ્રકારના ડર વગર આ કાર્યવાહીઓના વિડીયો પણ મૂક્યા અને સાફ જણાવી દીધું કે આ કાર્યવાહી બંધ નહીં થાય. ગુજરાતમાં એક પ્રખ્યાત શહેર છે. 99% શક્યતા છે કે તમારા ઘરની ટાઇલ્સ અહીંથી જ આવી હોઈ શકે. આ શહેર તેના બિઝનેસ માઇન્ડસેટ માટે જાણીતું છે અને તેનું નામ છે મોરબી. આ શાંત શહેરમાં મણિ મંદિર નામનું એક પ્રખ્યાત પ્રાચીન મંદિર છે. આ મંદિરની અંદર અનેક હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. દાયકાઓ સુધી તો બધું બરાબર ચાલ્યું, પરંતુ એક દિવસ મંદિરની બાજુમાં ધીમે એક દરગાહ ઊભી થઈ ગઈ, મોટા પીરની દરગાહ. જ્યારે હિન્દુએ વાંધો ઉઠાવ્યો ત્યારે મુસ્લિમોએ તેને દૂર કરવાનો ઇનકાર કર્યો અને ભીડ ભેગી કરવાનો ડર બતાવવા માંડ્યા. મામલો પહેલા નીચેલી કોર્ટમાં અને બાદમાં હાઈકોર્ટ સુધી પહોંચ્યો. છેવટે ડિસેમ્બર 2025માં જ્યારે હાઈકોર્ટે મુસ્લિમોને રાહત આપવાનો ઇનકાર કર્યો, આખરે ત્યારે જઈને એ અવૈધ દરગાહ દૂર કરવામાં આવી. એ પછી મુસ્લિમોએ આદત મુજબ ધમાલ કરી. આ ફક્ત એક અવૈધ દરગાહની વાત નથી. આ રીતે નહીં ખબર કેટલા કથિત પીર ફકીરોની દરગાહો ગુજરાતમાં ઉગી નીકળી છે અને હવે આખરે તેમના પર બુલડોઝર એક્શન શરૂ થયું છે. મોરબીના મણિ મંદિર જ નહીં, આ મજહબી અતિક્રમણ દ્વારકા અને સોમનાથ સુધી પહોંચી ગયું હતું. ગુજરાત સરકારે તેમના પર કડક કાર્યવાહી કરીને તેમને દૂર કર્યું. આજના વિડીયોમાં હું આ કાર્યવાહી સંબંધિત કેટલાક આંકડાઓ અને તથ્યો આપ સામે મૂકીશ. આ કાર્યવાહી આજથી લગભગ 3 વર્ષ પહેલા એટલે કે ઓક્ટોબર 2022માં શરૂ થાય છે. ઓક્ટોબર 2022માં બેટ દ્વારકામાં 3 દિવસ સુધી અનેક સ્થળો પર બુલડોઝર ફરે છે. જ્યાં માણસ નામે નહોતા દેખાતા ત્યાં પણ મજારો ઊભી થઈ ગઈ હતી. આ કાર્યવાહીમાં ગુજરાત સરકારે 55,000 ચોરસ ફૂટ જમીન ખાલી કરાવી અને જે લોકો પાસેથી આ જમીન ખાલી કરાવવામાં આવી તેમના તાર PFI સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું. આ મૂળ કાર્યવાહીનો એક નાનો ભાગ છે. પિક્ચર તો હજુ બાકી છે. માર્ચ 2023થી શરૂ કરીને ગુજરાત સરકારનું સુદર્શન રૂપી બુલડોઝર ફરી એકવાર કૃષ્ણના શહેર દ્વારકામાં મજહબી અતિક્રમણ પર ફર્યું. આ વખતે કાર્યવાહી 5 દિવસ સુધી ચાલી. આ મેગા ઓપરેશનમાં 10 લાખ ચોરસ ફૂટથી વધુ જમીન ખાલી કરાવાઈ. અહીં પણ એ જ મોડસ ઓપરેન્ડી દેખાય જે પૂરા દેશમાં લાગુ છે. અવૈધ મસ્જિદો મજારો બનાવો, જમીન પર કબજો કરો અને કોઈ ખાલી કરાવવા આવે ત્યારે ભીડ એકઠી કરીને પ્રશાસનને ધમકાવો. જોકે ગુજરાત સરકારે અને ખાસ કરીને તત્કાલીન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને આ બાબતે બિલકુલ ઢીલા ન પડવાનો આદેશ આપ્યો હતો. પરિણામે માર્ચ 2023માં દાદાના બુલડોઝરોએ 200થી વધુ રહેણાંક, અવૈધ મિલકતો અને 7 ગેરકાયદેસર મજારોને ભોંય ભેગી કરી. આ માત્ર સરકારી જમીન પર અવૈધ અતિક્રમણ હતું એટલે ચિંતાજનક નહોતું, પરંતુ આ વિસ્તાર દેશની દરિયાઈ સરહદ પર આવેલો છે એટલે પણ ચિંતાજનક હતું. બીજી બાજુ આપણા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીં જ રહે છે. જો અતિક્રમણખોરો તેમના ઉદ્દેશ્યમાં સફળ રહ્યા હોત તો થોડા વર્ષોમાં હિન્દુઓ માટે અહીં જવું પણ મુશ્કેલ બની ગયું હોત અને વિરોધ કરવા પર લિબરલ સમુદાય રાહત ઇન્દોરની એક કવિતા કિસી કે બાપ કા હિન્દુસ્तान થોડે હે ગાવા માંડ્યો હોત. सभी का खून है शामिल यहाँ की मिट्टी में, किसी के बाप का हिंदुस्तान थोड़ी है. પરંતુ અયોધ્યા, કાશી, મથુરા અને સમગ્ર દેશ પર કબજો જમાવનાર સમુદાય આમ હાર થોડી માનવાનો હતો. તેમણે દ્વારકા જેવી જ પેટર્ન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ લાગુ કરી. અહીં પણ મસ્જિદો, મજારો અને દરગાહો ઉગી નીકળવા લાગી અને ધીમે સોમનાથની તસવીર બદલાવા માંડી. અહીંયા પણ 2024માં કાર્યવાહી શરૂ થઈ. મંદિરની નજીકની એક દરગાહ, એક કબ્રસ્તાન અને એક અવૈધ મસ્જિદ તોડી પાડવામાં આવી.
ટોળાએ અહીં પણ તોફાન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગુજરાત પોલીસે 70 લોકોની ધરપકડ કરી લીધી. આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે. સોમનાથમાં દરગાહો પર થઈ રહેલી કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરવામાં આવી, પરંતુ અહીં સર્જરી હજુ પણ ચાલુ છે. પણ ગુજરાતમાં આ સર્જરી શા માટે જરૂરી હતી તે કેટલીક ઘટનાઓ પરથી સમજીએ. દ્વારકાના ખંભાળિયામાં મુસ્લિમોએ સંતોષી માતાના મંદિરની જમીન પર અતિક્રમણ કર્યું અને ત્યાં જવાનો રસ્તો જ બ્લોક કરી દીધો. હિન્દુઓએ આ મંદિર સુધી પહોંચવા માટે પોલીસનો સહારો લેવો પડ્યો. કલ્પના કરો, આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકો સાથે કઈ રીતે રોજ વ્યવહાર થઈ શકે. ગુજરાતના દ્વારકા અને સોમનાથ જિલ્લામાં બુલડોઝર કાર્યવાહી વિશે માહિતી એકત્ર કરતા ઓફ ઇન્ડિયાને જાણવા મળ્યું કે માર્ચ 2025 સુધીમાં જ સરકારે 2100 કરોડથી વધુની કિંમતની જમીન મુક્ત કરાવી દીધી હતી. વિચારો, 2000 કરોડથી વધુની કિંમતની જમીન આ લોકોના કબજા હેઠળ હતી, અવૈધ કબજા હેઠળ. પરંતુ જો તમને લાગે છે કે કબજો ફક્ત અંતરિયાળ વિસ્તારોમાં જ થઈ શકે છે, શહેરોમાં નહીં, તો ફરી વિચારો. બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓએ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદના મધ્યમાં આવેલ શહેરના બીજા સૌથી મોટા તળાવ ચંડોળા તળાવને પણ પોતાનું ઘર બનાવ્યું હતું. થોડા જ વર્ષોમાં અહીં હજારો ગેરકાયદેસર મકાન ઊભા થઈ ગયા અને ઘૂસણખોરો ત્યાં આરામથી રહી રહ્યા હતા. ગુજરાત પોલીસે જણાવ્યું કે 2025માં તેમણે 250 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, જેમાંથી 207 ચંડોળા તળાવ નજીકના અતિક્રમણવાળા વિસ્તારમાં રહેતા હતા. હવે આ બધું ક્યાં સુધી ચાલતું? એપ્રિલ 2025માં આ ચંડોળા તળાવ ખાતે કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ કાર્યવાહીમાં હજારો પોલીસ કર્મીઓ અને સમગ્ર વહીવટી તંત્રને તૈનાત કરવામાં આવ્યું, જેના કારણે તે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન બન્યું. એપ્રિલ 2025માં શરૂ થયેલ આ કામગીરી 1 મહિના સુધી ચાલી અને 12,000થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા. અવૈધ મસ્જિદો સામેની કાર્યવાહીના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા હતા. આ કામગીરીમાં સરકારે 11 લાખ ચોરસ ફૂટથી વધુનો વિસ્તાર અતિક્રમણ મુક્ત કર્યો. કલ્પના કરો, આ કામગીરી એટલી મોટી હતી કે કાટમાળ દૂર કરવા માટે 100 ટ્રક ઊભા પગે હોવા છતાં તેમને દિવસો લાગ્યા. આ દરમિયાન બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યા સમર્થકોએ કોર્ટમાં આ કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુજરાત સરકાર પહેલેથી જ તૈયાર હતી, તેથી તેમની દલીલો કોર્ટમાં નિષ્ફળ ગઈ. ચંડોળામાં થયેલી કાર્યવાહીએ માત્ર અતિક્રમણ જ નહીં, પરંતુ ઘૂસણખોરો સામેની કાર્યવાહીનું પણ ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. એક અહેવાલમાં જણાવાયું કે આ કાર્યવાહી દરમિયાન ચંડોળામાં રહેતા બાંગ્લાદેશીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઓપરેશન પુશબેક દરમિયાન 500થી વધુ ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમાં સૌથી વધુ ચંડોળામાંથી પકડાયા હતા. તમે વિચારી રહ્યા હશો કે આટલી મોટી કાર્યવાહી કેવી રીતે કરવામાં આવી હશે? તેનો જવાબ છે ઈચ્છા શક્તિ. અને આ ઈચ્છા શક્તિનું પ્રદર્શન ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ કોઈ પણ ખચકાટ વિના આ કાર્યવાહીઓ કરી તેના ફોટા વિડીયો શેર કર્યા અને ખુલ્લે આમ કહ્યું કે આ કાર્યવાહી બંધ નહીં થાય. રાજકીય રીતે સાચા રહેવું, ધર્મનિરપેક્ષતા દર્શાવવી અને મત બેંકથી ડરવું, આ 3 ચિંતાઓથી મુક્ત થઈને ગુજરાત સરકાર હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ કાર્યવાહી કરી શકી. ભવિષ્યમાં આપણે જોવું પડશે કે ગુજરાત બીજા કયા મોરચે આવી ઝડપી કાર્યવાહી કરે છે અને તેના પરિણામો શું આવે છે. જોતા રહો ઓફ ઇન્ડિયા.